આ ચોમાહુ આવ્યું ને એટલે તારા મામાનો થાક ઉતરશે. હા મામા અમે ખરા ને શાંતિથી મોતો લઈને બેહી રહેવાનો, કોરું કાઢે એટલે બહાર અને વરસાદ ચાલુ થાય એટલે ઘરમાં, બીજું કોઈ કરવું નહીં. જો પણ ઉનાળો ફરવા માટે, શિયાળો ખાવા માટે અને ચોમાહુ ઊંઘવા માટે. ખાવાનું ઊંઘવાનું, બીજું હું કોમ ધંધો ચોમાહાનો. તું તારું કામ કર. ચોખ્ખાઈ રાખ, ઘર આગળ ચોખ્ખાઈ રાખ. સરપંચ ના ઘેર આવો આરો પડ્યો હોય કેવું લાગે? એમ બેહી નહીં રહેવાને આવા ચોમાહાનું ચોકણ જાય. અરે મોહનથાળ ખાધો, રસ પીધો જોતો. પણ આમાં બહાર ખાવા મળતું હોય પણ 100 રૂપિયામાં ફૂલ ડીશ તલ્લો કરીને ખાવાનું હોય તો બધું ઘેર ખાવાની જો જરૂર છે. કેમ નહીં મેળા? એટલે હું ચોમાહામાં બીજાના ઘેર ખાવા દેવાનો? ઓહ પણ વણા તો ભેંસનો પગાર છે નહીં આવતો. એટલે ચોમામ લોકોની ઘર ખોસામાં કામ કરવા જવાનું. તું ચિંતા કરે ને, તારા ચોમાહાનું ખેતરમાં જવાનું નહીં. ભણો જહા દાંતો લઈ વાલો કરીને આવશે. ચોમાહા તારે નહીં જવાનું, કારણ કે લપસી પડે છે ઢા ઉપર ભણા તો હાથ પગ ભાઈ જાય તો આપણે ખાવાનો વખો પડે. તો હારા હારું, અમારું અમે કશું નહીં કરવું. તાણ શું કરીએ? ચોમાહાનો હું અમે ધંધો થાય. ચોમાહાનો ધંધો થાય, પૈસા આવું હોય કરો. તે ના હોય તો ચોમાહાનો ભણા, ના હોય તો તું બૂટ પોલિશ ન કર અને હું ના હોય તો ચંપલ ન કરું.